દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિ અને સુરક્ષાના માહોલને ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વો સામે પ્રશાસને લાલાક કરી છે. ગૌવંશની ક્રૂરતાપૂર્વક કતલ કરવાના અને ગૌમાંસનું વેચાણ કરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલ 5 શખ્સો સામે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર રાજેશ તન્નાએ કડક વલણ અપનાવી પાસા હેઠળ જેલ ભેગા કરવાનો આદેશ જારી કર્યો છે. તો બીજી તરફ કલેક્ટર દ્વારા પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવતા જ પોલીસ એક્શન મોડમાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર બીજે સરવૈયા અને તેમની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરી 5 આરોપીઓને એકસાથે રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યા હતા. ગુનેગારોમાં ફફડાટ ફેલાવવા અને તેમની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે આ તમામ શખ્સોને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી દેવાયા છે. ત્યારે દ્વારકા જિલ્લા વહીવટીતંત્રના કડક નિર્ણયથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. 5 શખ્સો જે છે તેમના વિરુદ્ધ પાસા તળે કાર્યવાહી કરવામાં આવેલી છે, જેમાં પાસા એક્ટ હેઠળ 5 જણાની ધરપકડ કરવામાં આવેલી છે. જેમની વિગત જણાવતા હું જણાવું કે પહેલાં જે છે આરોપી, એમનું નામ છે અબ્દુલભાઈ ઉર્ફે બારકો જુસફભાઈ શમા. બીજા છે રિઝવાનભાઈ ઉર્ફે આમીન ઉર્ફે કાર્યો નૂર મહમદભાઈ ગુગા, સલીમભાઈ ઈશાકભાઈ સુમણિયા, ફારૂકભાઈ મુસાભાઈ ઘાવડા, ઓસમાણભાઈ ઉર્ફે ભુટ્ટો જુસફભાઈ ગુગા. આ 5 આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલોમાં ધરપકડ કરીને તેમને જેલ હવાલે કરવામાં આવેલા છે. તેમજ આ તમામ 5 આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ધરાવેલા છે. આ 5 આરોપીઓ રિસેન્ટલી એક ગૌવંશની કતલના ગુનામાં ધરપકડ પણ કરાયેલી હોવાનું જણાયેલ છે, જેથી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તેમજ માનનીય કલેક્ટર સાહેબની સંયુક્ત કામગીરીથી આ તમામને જેલ હવાલે સોંપવામાં આવેલ છે.